નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું 15 સૌથી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે, જે તમારી આવનારી દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો આ વિડીયોની શરૂઆત સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી કરીએ તો પ્રશ્ન નંબર 1, ગુનેરી ગામ એ કયા રાજ્યનું પ્રથમ જૈવ વિવિધતા ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો જવાબ આવશે ગુજરાત। તો ગુજરાતના કચ્છમાં આવેલું ગુનેરી ગામ એ ગુજરાત રાજ્યનું પ્રથમ જૈવ વિવિધતા ધરોહર સ્થળ બન્યું છે। પ્રશ્ન નંબર 2, ફેબ્રુઆરી 2025માં ભારત અને કયા દેશ વચ્ચે એક્વેરિન અભ્યાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, માલદીવ। ભારત અને માલદીવ વચ્ચે એક્વેરિન અભ્યાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વાત કરીએ મિત્રો એક્વેરિન અભ્યાસની, તો આ તેની 13મી આવૃત્તિ છે, જે 2 થી 15 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજવામાં આવી રહ્યું છે। અને આના સ્થળની વાત કરીએ તો આ માલદીવની મફીલાકુસીમાં યોજવામાં આવી રહ્યું છે। એક્વેરિનનો મતલબ થાય છે મિત્ર, અને આની 12મી આવૃત્તિ એ 2023માં ઉત્તરાખંડના ચોબટિયામાં યોજવામાં આવી હતી। પ્રશ્ન નંબર 3, છઠ્ઠું મેન્સ હોકી ઇન્ડિયા લીગ 2024-25નું ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, રાંચી રાર બેંગાલ ટાઇગર્સ। તો બેંગાલ ટાઇગર્સે છઠ્ઠું મેન્સ હોકી ઇન્ડિયા લીગ 2024-25નું ટાઇટલ જીત્યું છે। વાત કરીએ મિત્રો હોકી ઇન્ડિયા લીગ 2024-25ની, તો 1 ફેબ્રુઆરી 2025ના રોજ બેંગાલ ટાઇગર્સે હૈદરાબાદ સ્ટોર્મને 4-3થી હરાવીને તેમનું છઠ્ઠું મેન્સ હોકી ઇન્ડિયા લીગ ટાઇટલ જીત્યું હતું। અને આ ઇવેન્ટની તારીખની વાત કરીએ તો 28 ડિસેમ્બર 2024થી 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન હોકી ઇન્ડિયા લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ટીમને 3 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા અને ઉપવિજેતા ટીમને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા। પ્રશ્ન નંબર 4, તાજેતરમાં પીએમ મોદીએ કયા દેશના મહાકુંભ અભિષેક કાર્યક્રમમાં ભાગ લીધો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઇન્ડોનેશિયા। ઇન્ડોનેશિયામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભ અભિષેકના કાર્યક્રમમાં ભાગ લીધો હતો, અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ સનાતન ધર્મ વિશે જાગૃતતા લાવવાનો છે, જેમાં પીએમ મોદીએ વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો। પ્રશ્ન નંબર 5, તાજેતરમાં ટાટા સ્ટીલ ચેસ માસ્ટર 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, આર પ્રજ્ઞાનંદ। આર પ્રજ્ઞાનંદે ટાટા સ્ટીલ ચેસ માસ્ટર 2025નું ટાઇટલ જીત્યું હતું। તેમને ફાઇનલમાં ડી ગુકેશને હરાવીને આ ટાઇટલ તેમના નામે કર્યું હતું, અને આ ઇવેન્ટ જાન્યુઆરી 2025માં નેધરલેન્ડમાં યોજવામાં આવ્યો હતો। પ્રશ્ન નંબર 6, એક જ પ્લેટફોર્મ પર રેલવે સેવાઓને એકીકૃત કરવા માટે ભારતીય રેલવે દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, સ્વરેલ। એક જ પ્લેટફોર્મ પર રેલવે સેવાઓને એકીકૃત કરવા માટે ભારતીય રેલ દ્વારા સ્વરેલ એપ લોન્ચ કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 7, તાજેતરમાં કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હોર્સ્ટ કોહલરનું અવસાન થયું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, જર્મની। તો જર્મનીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હોર્સ્ટ કોહલરનું 81ના વયે અવસાન થયું છે। તેમને 2004થી 2010 સુધી જર્મનીના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી। પ્રશ્ન નંબર 8, ચંદ્રિકા ટંડનને તેમના કયા આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ત્રિવેણી। ચંદ્રિકા ટંડનને ત્રિવેણી આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો છે। તો ભારતીય મૂળના અમેરિકન સંગીતકાર ચંદ્રિકા ટંડનને 67માં ગ્રેમી એવોર્ડ્સ 2025માં તેમના આલ્બમ ત્રિવેણી માટે તેમનો પ્રથમ ગ્રેમી એવોર્ડ મળ્યો છે। આ અગાઉ પણ ચંદ્રિકા ટંડનને તેમના આલ્બમ સો કોલ માટે 2011માં ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા, પણ તેમને તે વખતે નહોતો મળ્યો। વાત કરીએ મિત્રો ગ્રેમી એવોર્ડ્સની, તો ગ્રેમી એવોર્ડને સંગીત ઉદ્યોગમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક ગણવામાં આવે છે। પ્રશ્ન નંબર 9, તાજેતરમાં વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો જવાબ આવશે 4 ફેબ્રુઆરી। 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે। પ્રશ્ન નંબર 10, સન્માન સાથે મરવાનો અધિકાર એટલે કે રાઇટ ટુ ડાય વિથ ડિગ્નિટી લાગુ કરનારું બીજું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કર્ણાટક। કર્ણાટકે સન્માન સાથે મરવાના અધિકારને લાગુ કર્યો છે। આ અધિકાર વિશે તમને કેટલીક મહત્વની વાત કરું તો તમે ઘણા લોકો એવા જોયા હશે જે ખાલી નામ માત્રનું જીવતા હોય છે, તેમનું આખું જીવન એ દવાઓ પર આધારિત હોય છે, અને આ પ્રકારનું જીવન એ તેમના માટે ખૂબ જ કષ્ટદાયી હોય છે, અને આવા લોકો માટે જ આ અધિકારે લાગુ કરવામાં આવ્યો છે, જેથી તે તેમનું જીવન એ સન્માનપૂર્વક ટૂંકાવી શકે। પ્રશ્ન નંબર 11, ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના આગામી એમડી કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એચ શંકર। એચ શંકરને ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના આગામી એમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। વાત કરીએ મિત્રો ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની, તો તેનું ભૂતપૂર્વ નામ એ મદ્રાસ રિફાઇનરીઝ લિમિટેડ હતું,
જેની સ્થાપના એ 18 નવેમ્બર 1965ના રોજ કરવામાં આવી હતી, જેનું મુખ્ય મથક એ ચેન્નઈ, તમિલનાડુ ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 12, ભારતની પ્રથમ AI યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો જવાબ આવશે મહારાષ્ટ્ર. ભારતની પ્રથમ AI યુનિવર્સિટી એ મહારાષ્ટ્રમાં સ્થાપવામાં આવશે અને આ યુનિવર્સિટી એ AI સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે અને ઉદ્યોગ, શિક્ષણ અને સરકાર વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠતાનું કેન્દ્ર બનશે. પ્રશ્ન નંબર 13, AI જનરેટેડ ચાઇલ્ડ એબ્યુઝ કન્ટેન્ટને ગુનો જાહેર કરનાર પ્રથમ દેશ કયો બનશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, યુકે. યુકે એ AI જનરેટેડ ચાઇલ્ડ એબ્યુઝ કન્ટેન્ટને ગુનો જાહેર કરનાર પ્રથમ દેશ બનશે. તો તમને ખબર જ હશે કે AI દ્વારા કેવા કેવા વિડીયો અત્યારે બને છે અને તેના કારણે કોઈ બીજા વ્યક્તિની પ્રતિષ્ઠાને ઠેસ ના પહોંચે તેના માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે યુકે દેશ દ્વારા. પ્રશ્ન નંબર 14, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીએ તાજેતરમાં જળ સંરક્ષણ માટે કઈ યાત્રા શરૂ કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, વોટર શેડ યાત્રા. તો કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીએ જળ સંરક્ષણ માટે વોટર શેડ યાત્રા શરૂ કરી છે. પ્રશ્ન નંબર 15, તાજેતરમાં યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે ગુજરાત સરકારે કોની અધ્યક્ષતામાં 5 સભ્યોની સમિતિની રચના કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, રંજના દેસાઈ. રંજના દેસાઈની અધ્યક્ષતામાં યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. વાત કરીએ મિત્રો રંજના દેસાઈની, તો રંજના દેસાઈએ ઉત્તરાખંડમાં જે યુસીસી લાગુ કરવામાં આવ્યો છે તેનો ડ્રાફ્ટ પણ રંજના દેસાઈએ જ તૈયાર કર્યો હતો અને ઉત્તરાખંડ એ ભારતનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેને યુસીસી લાગુ કર્યો છે અને ગુજરાત હવે બીજું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે જે યુસીસી લાગુ કરશે. તો બસ મિત્રો આજનો વિડીયો આટલા સુધી જ હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.